નથી. જો કે ઘેર દીકરાનો જન્મ થાય અને લગ્ન થાય એના જેવો કોઈ સારો પ્રસંગ નથી. એટલે ગમે તે ઉંમર હોય પણ આ જીવાતમાં ફરીથી તો મળવાનો નથી. આટલા વર્ષ સુધી કુટુંબ માટે, સગા માટે, સ્નેહો માટે બધું કામ કરી અને જે માણસ જતો રહ્યો છે એ માણસની યાદ તો કોઈ દિવસ ભૂલાતી નથી. ના તો કેવું છે કે જેને લાગ્યું એનું બાબર ભાજ્યું, બીજા કેમ લાગતા કે ઉંમરવાળા હતા હા હતા, પણ આ ઘરમાં જે ખોટ પડી છે એ ખોટ કોઈ દિવસ પૂરી થવાની નથી. તો એક સંતે એવું કીધું છે, અરે રૂવે રૂડિયો ને રૂવે રાખડીને નો લે, રૂવે મારા અંતર નો યાદરે, અમને મેલીને ચાલ્યા એ કનારે નો રે, અમને મેલીને ચાલ્યા એ કનારે નો.
અરે માનવી ગયો છે તને માનવ સુઠા હરિનું ભજન તું ભૂલે ના જા નથી પાપો નથી તું જરૂર તારે પશુ પંખીના જેવો નથી તો ચારે અરે સંપત્તિ મારી અમા ભૂલે ના જા પ્રભુનું ભજન તો ભૂલે ના જા અરે સંપત્તિ મારી અમા ભૂલે ના જા હરિનું ભજન તો ભૂલે ના જા તારે નથી સમજાતું તને સંતની વાત કોવા દુખે છે તે જયને તૂટે છે માત અરે બાટલ પાણીને તું ભૂખા ના થા હરિનું ભજન તું ભૂલે ના જા માધુ ભારતીના કુટુંબીજનોને કહું છું વિનંતી કરી કે આ મોકો મળ્યો છે ને મળ્યો છે, હવે એમની પાછળ તમારે બીજો કોઈ ખર્ચ કરવાનો નથી.
માધુ ભારતીની પાછળ હવે તમારે કોઈ બતોરકો ખર્ચો નથી. મેં તો જીવ્યા તો સુધી કુટુંબને કહેવાય છે સંભાળ્યું, કુટુંબને તમને દીકરાઓનો પરવર્ષ કર્યા, બધું એમને જે ફરજ હતી એ પૂરી કરી. હવે તમે જો કે જીવતે જીવી એમની સેવા ખૂબ સારી કરી. આ જોઈએ મરણ સુધારવા માટે પુત્રોની જરૂર છે. સુપુત્રો આપણે કેમ માગીએ છે? આમ તો છોકરાની શું જરૂર છે તારે? હવે એનું ભાગ્ય લઈને જ આવે છે, પણ મરણ સુધારે એનું નામ દીકરા. મા બાપનું જે મરણ સુધારે ને એનું નામ દીકરા. એટલે હું તો વિનંતી કરું કે 12 દિવસ સુધી એવું ગરુડ પુરાણમાં આપણા ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે કે 12 દાડા સુધી તમે એમની પાસે જેટલું પુણ્ય કરશો એટલું એ જીવાત્માને મળશે. તમે જેટલું ભગવાનનું નામ લેવડાવશો, જેટલું હોય રામધૂન બોલાવશો, તમે હું કહું છું ચકલોના દોણા, કૂતરાના રોટલા, ગાયોને કાળા ઘાસ, આવું બધું 12 દિવસ સુધી જો આ પ્રવૃત્તિ ચાલશે તો એ જીવાત્મા સુધી પહોંચશે અને એ જીવાત્મા તમને ખૂબ કહેવાય છે કે આશીર્વાદ આપશે. એટલે 12 દિવસ સંભાળી લેજો અને કંઈ પ્રશ્ન તમારે કોઈ કરવાનું જ નથી. હવે જે સંબંધો છૂટી ગયા એ સંબંધ છૂટી ગયા. પિતા તરીકે તમને ખબર છે જ્યારે અભિમાનીનું મૃત્યુ થયું અને અર્જુન પાતાળમાંથી આવ્યા અને સુભદ્રાને કીધું અભિમાની ક્યાં? કે અભિમાની મૃત્યુ થયું છે અને ભોગ પાડી બેઠી છે. અને કહેવાય છે કે દીકરા ઉપર એટલો પ્રેમ હતો અર્જુનને કે એને પસંદ તો ભગવાન આગળ, કૃષ્ણ ભગવાન આગળ બેસી અને કીધું કે ભગવાન જ્યાં સુધી મારું અભિમાનું નહીં મળે તો હું નહીં જીવી શકું. મારે મારા દીકરાને મળવું છે, ગમે તે રીતે મારે પાછો લાવવો છે. ભગવાને સમજાવ્યો કે ભાઈ આ તો રહેણા સંબંધ હતા, એકબીજાના સંબંધથી મળ્યા હતા, તમારો એમનો સંબંધ પૂરો થઈ ગયો. એટલે હવે એ વાત બની શકે એમ નથી. પણ છતાંય અર્જુનને હાથ લીધી કે ના મારો દીકરો જોઈએ જ. અતિ પ્રેમ દુઃખનું કારણ મિત્રો. ખૂબ કહે છે કે એને પ્રેમ હતો એટલે અર્જુન એકદમ વિવશ થઈ ગયો. ભગવાનને વિચાર આવ્યો કે લાવ્યો અને બતાવું તારે. ભગવાન અર્જુનને લઈ અને સ્વર્ગમાં કહેવાય છે કે જો અભિમાનીનો જીવાત્મા એક પંજરામના પોપટ તરીકે બેઠો હતો તો જઈને બતાવ્યો. અર્જુન આ પોદરામાં પોપટ છે ને એ તારા અભિમાનીનો જીવાત્મા છે ને બોલાય. અને એ વખત અર્જુને કીધું બેટા અભિમાન્યુ. એક વખત કીધું ન બોલ્યો. બીજી વખત બોલ્યો બેટા અભિમાન્યુ, ન બોલ્યો. ત્રીજી વખત બોલ્યો અરે બેટા અભિમાન્યુ હું તારો પિતા અર્જુન બોલાવું છું તને. એ વખત ખબરદાર આગળ બોલ્યો છું તો તમારો મારો સંબંધ તૂટી ગયો છે. તમે મારે તો 7 વખત પુત્ર થઈને જન્મ્યા હતા, હું તમારે એક વખત જન્મ્યો છું. અને પછી અર્જુનને ખબર પડી કાં તો મૃત્યુ લોકના કહેવાય છે કે સંબંધો હતા. મિત્રો તમારો સંબંધ માધુ ભારતીનો સંબંધ જે હતો એ પૂરો થઈ ગયો. એ સંબંધ પૂરો કરી અને જતા રહ્યા. પણ એની પાછળનું જીવન તમારે એની પાછળનું મરણ ક્રિયા સુધારવી તમારા હાથની વાત છે. એટલે તો એક ભજનમાં શું કીધું ખબર? અરે ચડજો Thank you.
માનમાં ઘણા પૂજા છે ભાગ નથી માનવા ઘણા પૂજા છે ભાગ નથી માનમાં આ તો સપના સમાન આ શુભો સંસારના નથી મોરા દિલ જાગરે આ તો સપના સમાનના સુખો સંસારમાં આ તો સપના સમાન આ શુભો સંસારના નથી મોરા દિલ જાગરે આ તો સપના સમાનના સુખો સંસારમાં આદરે જોયા છે રાધે શ્યામને જીવાતમાં છૂટી ગયો આ દેહમાંથી. હમણાં એક વાત કરી ઓય જન્મ લીધો છે ને તો આ જન્મ લીધા પછી જીવાત્માને જો મોક્ષમાં લઈ જવો હોય અને જીવાત્માનો ઉદ્ધાર કરવો હોય તો ગુરુના ચરણમાં જવું. અમે દસનામી છીએ, અમે ભગવાન ભેખમાં જન્મ લીધો છે છતાંય ગુરુ સ્વીકાર્યા છે. ગુરુ વગર કોઈ નથી. અરે ભગવાને ગુરુ કરાય પછી જો વાત છે તમારી મારી. કૃષ્ણ ભગવાનના ગુરુ સાદીપની હતા. કહેવાય છે કે રામચંદ્ર ભગવાનના ગુરુ વશિષ્ઠજી હતા. રામાપીના ગુરુ બાળકનાથ હતા. અને દેવતાના ગુરુ બૃહસ્પતિ હતા. પાતાળમાં રાક્ષસો હતા ને એના ગુરુએ શુક્રાચાર્ય હતા. ગુરુ વગર કોઈ હતું. ગુરુબિન જ્ઞાન અને ઉપદે ગુરુબિન વિટે ને ભેદ ગુરુબિન સંશય ના મટે ભલે વાંચો ચારો વેદ. અને જન્મ્યા પછી ગમે તે એક બાળા ભોળા ગુરુ કરી અને કહેવાય છે કે આ જીવાત પર ઉદ્ધાર કરો એમના પાડથી હાજી ખબર જેવી એનો દાખલો તમે આલું તો અંધારામાં તમે જતા હોય અને દોરડું પડ્યું હોય તો તમને એ વખત એવું થાય કે આ હેરું પડી શકો. અંધારામાં તમે જતા હોય અને એક દોરડું ખાલી પડ્યું હોય તો તમને એમ લાગે કે આ હેરું પડ્યું છે. પણ જો કદાચ તમારા જોડે પેટી હોય અને દિવાળી કરી જુઓ તો પછી સાચી ખબર પડે કે આ હેરું નથી, આ તો એક દોરડું છે. એવી આ દિવાળી કરવાની છે. હાલ તમે ને મેં આ બ્રહ્મ છીએ. હવે બેહવાનું કારણ એટલું જ આ જીવાત્માને શાંતિ માટે એટલે કહેવાય છે કે આ ભજનમાં કેમ બેસીએ ખબર છે? એ જ્યાં જતા રહેશે અને આપણે જવાનું છે. એટલે એ પહેલો એ જીવાત્માઓ ભગવાનનું નામ લઈ લો અને અહીંયા ભગવાનનું નામ લેવાય. આ ભૂમિ પવિત્ર થાય છે. આ ભૂમિ પવિત્ર થાય છે. આ જીવાત્મા સુધી જાય છે અને કહેવાય છે કે જીવાત્માને શાંતિ મળે એટલા માટેનો આ પ્રયાસ છે આપણા. હવે આગળ આપણે તારી જિંદગી જવાની તારી જિંદગી જવાની જિંદગી જવાની અલ્લાહ નથી છોડવાની. 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 રોજે તારી જિંદગી જવાની તારી જિંદગી જવાની તાવ કાળમાં દેવ ઉભો છે. તાવ કાળમાં દેવ ઉભો છે ચિતરે જે તાવ કાળમાં દેવ ઉભો છે. તાવ કાળમાં દેવ ઉભો છે ભક્તિનો બાદ બાદ છેલ્લો ફેરો છે. ભક્તિનો બાદ બાદ છેલ્લો ફેરો
જાય તારી રાખે જવાની તારી જિંદગી જવાની તારી જિંદગી જવાની પણ જાય તારી લાખ એક પણ લાખ રૂપિયા નથી જવાની તારી જિંદગી જવાની મળ્યો છે આજ કેવો મજાનો લે વિચાર ધરાય પેલો જવાનો અંતે તો કયા તારી રાત રે થવાની અંતે તો કયા તારી રાત રે થવાની જોજે રે તારી જિંદગી જવાની શું થયું ભગવાન એટલે કે હાડો હોમ કરે જગ્યા તો બતાવશે કે થોડું બોલું તો બહુ વાંધો નથી ત્રણેય જણા ભેગા થઈને નક્કી કર્યું કે હતરો ભાગલા આવશે પણ લાવો કે આ હોમ કરે છે જગ્યા તો બતાવો છો ઘોડા તો જે થવું છે થાય આમ કરીને દેહ છોડી દીધો છોકરા તો બાપડા ન બોલ્યા કારણ કે બાપ હતો પણ ભગવો ચોક પેલી ભૂલી કર ડોહા જોઈ કે આગો આજે તે ભરતા ભરતા અમારા હાથ રે લઈ ગયો એટલે કીધું કે જોજે રે તારી જિંદગી જવાની અને આ નથી રહેવાની એ જ વાતમાં ભગવાનનું નામ લઈ લે તારા જીવનો હું એમ બધાનું ભાઈઓ બહેનોને એમ કહું છું કે તું સવારથી હોદ સુધી તમે કામ કરવું તમારે કુટુંબનું ભરણ પોષણ કરવું તમારી થાય સેવા કરવી હરી ગુણ વારે વાલા પ્રેમ ધરીને મારા મંદિરે પધારો પ્રેમ ધરીને મારા મંદિરે પધારો વારે વાલા Thank you.
આ જીવાત્માની હાજરી છે, આશીર્વાદ મળે. 12મા દિવસ પછી નહીં હોય અહીંયા. પછી જીવાત્મા એના જગ્યા ઉપર ભગવાને જ્યાં પોતરું નક્કી છે મૂકી દીધો હશે. જો કે જ્યારે માધુભારતીના સમાધિ હાલવા અમે આવ્યા ને એ વખત મેં એક માર્ગ કર્યો હતો. આ બીબલી ખૂબ છે એમને, આ બીબલી ખૂબ રોતી હતી એ દિવસે. એટલે મને એમ લાગ્યું કે એના આ દાદાએ કેવો પ્રેમ દીકરીને આપ્યો છે, પોતાના દીકરાની દીકરીને. પેલા પગતભાઈ છે ભાઈ પ્રસાદ ધરાય. કટ લેવરાવે મારે કટ લેવરાય છેટલા તો છેટલા હવે કંટાળ હવે આરતી ઓકે, શિવ. અગર આપો સાઈડ માં રાખો એમાં કદાચ કોઈ રૂપિયો 2 રૂપિયાનો અક્ષર તો હોય ચકલાનો દોડા નાખી દેજો ભાઈ લાગી. હો પકડ નથી ચકલો ભાઈ સાઈડ Yeah.